અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના ચકચારી મંગળા મેઇન રોડ ફાયરિંગ કેસમાં છેલ્લા 90 દિવસથી પોલીસને થાપ આપતો મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલો આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી માલિયાસણ પાસેથી આરોપીની ધરપકડ કરી છે। ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસની નજરથી બચવા માટે આ માથાભારે શખ્સ મહિલાના કપડાં અને બુરખાનો સહારો લેતો હતો। ગયા વર્ષે 29 ઓક્ટોબર 2025ના રોજ શહેરના ભરચક મંગળા રોડ પર જૂની અદાવતને લઈને પૈંડા ગેંગ અને મુરગા ગેંગ વચ્ચે સરાજાહેર સામસામે ફાયરિંગ થયું હતું। આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભયનો માહોલ ફેલાયો હતો। આ કેસમાં પોલીસ પોતે ફરિયાદી બની એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધ્યો। તપાસ દરમિયાન આ બંને ગેંગ સામે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધી અત્યાર સુધીમાં કુલ 36 આરોપીઓને દબોચી લેવાયા છે। ગત તારીખ 29/10/2025ના રોજ રાજકોટ શહેરના મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે પેંડા ગેંગ અને મુરગા ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગના બનાવ બનેલ હતો। આ બાબતે પોલીસ ફરિયાદી બની અને આ લગત ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતો। આ ગુનાની તપાસ એસઓજી રાજકોટ શહેર એસઓજી પીઆઈ SM જાડેજાના ચલાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં આ ગુનામાં 36 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે। માનનીય સીપી સર, માનનીય એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સરે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણેજાને પકડવાની સૂચના કરેલ હોય, જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ આ આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સતત પ્રયત્નશીલ હતી। પણ આ આરોપી ખૂબ જ શાતિર હતો। તે આ અરાઉન્ડ 90 જેટલા દિવસોમાં 3 મહિના જેટલા દિવસોમાં સતત પોતાનો રહેઠાણ બદલતો હતો અને ફોનનો પણ ઉપયોગ નહીવત જ કરતો હતો। પરંતુ એક રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ SM જાડેજાઓને એક ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે આ આરોપી સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણેજાને અને તેના એક સાગરીત દિલાવર મોહમ્મદભાઈ ખલીફાને પકડવામાં આવે છે અને તેમને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। આ આરોપીઓ વિરુદ્ધ રાજકોટના અલગ અલગ પોસ્ટેમાં મારામારી, રાયોટિંગ, અટેમ્પ્ટ ટુ મર્ડર, આર્મ્સ એક્ટ તથા ગુજસી ટોક જેવા કુલ 9 ગુના નોંધાયેલ છે। મેં અગાઉ કીધું એમ અને આરોપીએ પોતે પ્રાથમિક પૂછપરછમાં પણ કીધેલ છે કે પોતે આ 3 મહિનામાં લગભગ 23 જેટલા રહેઠાણો બદલાય છે, જેમાં છે રાજકોટ, મોરબી, યુપી, બિહાર, અમદાવાદ, દમણ, ધોરાજી, મુંબઈ, સાસણ, ઉદયપુર, તામિલનાડુ અને કડી ને ગોંડલ। આમ આ આરોપી સતત પોતાના રહેઠાણ બદલતો હતો અને આ ઉપરાંત રાજકોટમાં પણ 2 થી 3 વખત આવી ગયેલો હતો। પણ જ્યારે રાજકોટમાં આવતો ત્યારે પોલીસથી બચવા માટે પોતે મહિલાના વેશમાં અને બુરખો પહેરીને પોલીસથી બચવા માટે હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।